અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ 14 ફેબ્રુઆરીએ હેઝાર્ડ્સ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી, જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો. ગંભીર બનાવ અંગે ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા ભલાણીએ પાનોલી પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે સૌપ્રથમ અંકલેશ્વરથી સુરત વચ્ચે માર્ગ પર રહેલા 150થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા, જેમાં એક સંદિગ્ધ આઈસર ટેમ્પો નજરે પડ્યો હતો. જોકે ટેમ્પો મળ્યો પણ નંબર ના જણાતા પોલીસ માટે પડકાર ઊભો થયો હતો. પોલીસને નંબર ના મળતા ડેડ એન્ડ માનવાના બદલે આઈસર ટેમ્પો શોધવા 150થી વધુ વાહનો ચકાસી નાખ્યા હતા. તેમજ ભંગાર માર્કેટમાં ભંગારિયાઓ, કામદારો તેમજ ટ્રક ચાલક સહિત અનેક લોકોની ઉલટ તપાસ કરતા અંતે પોલીસને સફળતા હાથ લાગી હતી અને આઈસર ટેમ્પો ચાલક મોહમ્મદ શમીઉદ્દીન મોહમ્મદ અકીલુદ્દીન શેખને શોધી કાઢી અને તેની પૂછપરછ કરતા વચેટિયા લુકમાન અબ્દુલ્લા ઇદ્રીસનું નામ સામે આવતા પોલીસની એક ટીમે તેને પણ ઉઠાવી લીધો હતો. જે બાદ બંનેનું ઇન્ટ્રોગેશન શરૂ કરતા લુકમાને અબ્દુલ વહાબનું નામ આપ્યું હતું. તેના કહેવાથી તેણે અંકલેશ્વર જીઆઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક પ્લોટ નંબર 4616 પર આવેલું ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડમાંથી રાસાયણિક પાણી ભરેલા 25 લીટરના 200 ડ્રમ કંપનીમાંથી આઈસરમાં ભરી લાવ્યો હતો અને ડ્રમ બાકરોલ નજીક રાત્રિના અંધારામાં કેનાલમાં ખાલી કરી દીધા હતા. અંદાજે 5000 લીટરનો રાસાયણિક કેમિકલયુક્ત પાણીનો જથ્થો ઠાલવ્યો હોવાની કબૂલાત કરી હતી, જેના આધારે પોલીસે ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડના સંચાલક કૃપેશ ગોવર્ધન પટેલ, ચિંતન જગદીશ ચૌહાણ અને વેદાંત પ્રવીણ શાહને પણ ઝડપી પાડ્યા હતા. કંપની પાસેથી રાસાયણિક પાણીનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ કરનાર અબ્દુલ વહાબને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. આ મામલામાં પોલીસે અપરાધ માનવ વધનો ગુનો પણ દાખલ કર્યો છે. ગઈ 14 ફેબ્રુઆરી 2025ના રોજ મીડિયામાં એક અહેવાલ પ્રસિદ્ધ થયેલ, જેમાં એવું જણાવવામાં આવેલ છે કે અજાણ્યા ઈસમો દ્વારા પાનોલી પોલીસ સ્ટેશનના બાકરોલની સીમમાં કેનાલ આવેલી છે, જે કેનાલની અંદર કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ એટલે કે એકવીએસ વેસ્ટનો નિકાલ કરવામાં આવેલ. જે એકવીએસ વેસ્ટ અતિ ગંભીર માનવ જીવન તેમજ પર્યાવરણ માટે હતું અને જેના કારણે કેનાલમાં રહેલ માછલીઓ મરણ ગયેલ. આ બનાવની ગંભીરતા સમજી રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ કે આ પ્રકારના આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે. જેના આધારે એલસીબી પીઆઈ એમપી વાળા દ્વારા ગુના સ્થળની તરત જ વિઝિટ કરવામાં આવી અને તેના દ્વારા જુદી જુદી 4 ટીમો બનાવવામાં આવેલ. આ 4 ટીમો દ્વારા ખૂબ જ વ્યવસ્થિત કામગીરી કરવામાં આવેલ છે, જેમાં 100થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરેલ છે, 80થી વધારે શંકાસ્પદ વાહનો ચેક કરવામાં આવેલ છે. આ ઉપરાંત ભૂતકાળની અંદર આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા જુદા જુદા આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલ છે, તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ દ્રષ્ટિકોણથી ઝીણવટ ભરી તપાસ કરી અને અંતે આરોપીઓને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે. જેની અંદર મુખ્ય 5 આરોપીઓ આપણને પકડવામાં આવેલ છે. જે 5 આરોપીઓમાં કૃપેશ પટેલ, ચિંતન કુમાર ચૌહાણ તેમજ વેદાંત શાહ કે જેઓ ક્યુવી લેબ્સ પ્રાથમિક લિમિટેડ કે જે અંકલેશ્વર જીઆઈડીસી ની અંદર આવેલ છે તેમાં નોકરી કરે છે. તેમના દ્વારા અબ્દુલ વહાબ કરીને એક વ્યક્તિ છે, જેમને મદદ લેવામાં આવે છે આ એકવીએસ વેસ્ટના નિકાલ કરવા માટે. જે અબ્દુલ વહાબ કોઈ એક મોહમ્મદ શમીઉદ્દીન નામની વ્યક્તિને મળે છે અને એની મદદ લઈ આઈસર ટેમ્પો કે જેનો નંબર છે DJ16 EV8666 જે લઈને પોતે આવે છે. તેની અંદર કુલ અંદાજિત 25 ડ્રમ એટલે કે 5000 લીટર જેટલું એકવીએસ વેસ્ટ કે જે ખૂબ જ હાનિકારક છે તે લઈ અને બાકરોલની સીમમાં આવેલ કેનાલ ની અંદર ઠાલવી દેવામાં આવે છે. જે પાણી માણસો પણ ઉપયોગમાં કરતા હોય છે, જેના કારણે તે ખૂબ જ અતિ ગંભીર છે. આ દ્વારા જે ખાલી ડ્રમ છે તેને લુકમાન અબ્દુલ્લા ઇદ્રીસ નામના વ્યક્તિ દ્વારા તેના ગોડાઉન પર સંતાડી દેવામાં આવે છે. આ વાતની તે કબૂલાત કરતા પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવેલ છે અને ઉપરાંત કોર્ટમાં રજૂ કરતા તેમની પાસે તેમના 3 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને આ રિમાન્ડ દરમિયાન તેમની ખૂબ જ સઘન પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એક સ્પષ્ટ સૂચનામાં આપવામાં આવેલ છે કે જિલ્લાની અંદર આવેલી આવી તમામ ઇન્ડસ્ટ્રીઓ ઉપર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે અને આવી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ જો અગર ધ્યાને આવશે તો તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.